નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારની શરૂઆત કરીશું માંડલમાં અંધાપા કાંડની સાથે। તો માંડલ હોસ્પિટલમાં અંધાપા કાંડ, મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓને આડઅસર થઈ। 17 થી વધુ દર્દીઓને આડઅસર થઈ છે। 5 દર્દીઓને સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે। તમામ દર્દીઓ સુરેન્દ્રનગર, પાટણ અને અમદાવાદના દર્દીઓને આંખે ન દેખાતું હોવાની ફરિયાદ કરવામાં આવી છે। પરંતુ સવાલ એ કે ઓપરેશન બાદ આ તમામ દર્દીઓની આંખોને શું અસર થઈ? એવી તો કઈ આડઅસર થઈ છે કે જેના કારણે તેમને દેખાવાનું બંધ થઈ ગયું? અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। 17 થી વધુ દર્દીઓને આડઅસર થઈ છે, જેમાંથી 5 દર્દીઓને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે। તારીખ 10ના રોજ અહીંયા માંડલ સ્વામી નિકેત કેતનના દવાખાનાની અંદર આંખની હોસ્પિટલમાં મારા ઘરનાને મોતૈયાનો હોવાથી મોતૈયા ઉતરવા માટે આવેલા। 10 તારીખે મોતૈયા ઉતરીને સાંજે રજા આપી, શનિવારે તમારે દેખાડવા આવવાનું। હવે 2 દિવસ તો સારું રહ્યું, ત્રીજા દિવસે રવિવારના દિવસે 12 વાગે આંખમાં દેખાતું થઈ ગયું બંધ। 10 તારીખે ઓપરેશન કરવા આવ્યા, પછી 2 દાડા દેખાણું, ત્રીજા દાડે બંધ થઈ ગયું। પછી શનિવારે આવ્યા, શનિવારે એના દેખાણું, ટેપા પાડવાનું ચાલુ પણ કંઈ ફેર પડ્યો નહીં। તો વધુ માહિતી માટે નવીન જોડાયા છે, તેમની સાથે ચર્ચા કરીશું। નવીન, જે પ્રકારથી 2 દિવસ દેખાયું, ત્રીજા દિવસથી દેખાવાનું બંધ થયું, દર્દીઓ એવું કહી રહ્યા છે, શું કારણ સામે આવ્યું છે? નવીન, લુબના, અત્યારે એ જ કારણ જાણવા માટે તપાસો ચાલુ છે, કારણ કે જે રીતે આ 10 તારીખે ઓપરેશન થયું હતું અને ત્યારબાદ લોકો પોતાના ઘરે જતા રહ્યા હતા, પરંતુ ઘરે ગયા બાદ એ લોકોને તકલીફ શરૂ થઈ હતી અને દેખાતું નતું, જેના કારણે જ ફરીથી તમામ લોકોને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે। તો ક્યાંક ને ક્યાંક જે પ્રાથમિક જે તપાસ સામે આવી છે કે આ લોકોને કદાચ ડોક્ટરની કંઈક દવાની બેદરકારીના કારણે થઈ હોય એ પ્રકારના પણ સમાચાર છે। પરંતુ અત્યારે જે અલગ અલગ ટીમો છે જે તપાસ કરી રહી છે કે કયા કારણોસર એવી કઈ દવા છે જેના કારણે બન્યું છે કે અન્ય કોઈ ઓપરેશનમાં ખામી રહી ગઈ છે, તો એ તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ પ્રાથમિક તબક્કે જે તમામ લોકો છે તે લોકોનું જલ્દી સારું થાય તે માટેના પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યું છે। બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ। પરંતુ સવાલ એ છે કે તબીબોની આ બેદરકારી છે કે હોસ્પિટલની બેદરકારી છે? જે લોકોની આંખો અત્યારે જે આંખો ગુમાવી બેસા છે, જેમની દ્રષ્ટિ જતી રહી છે, શું તેમની દ્રષ્ટિ પાછી આવશે કે કેમ? તે પણ અહીંયા એક મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। તો વાત ભાજપમાં ભરતી અભિયાનની। કમુરતા ઉતરતા જ ભાજપમાં ભરતી અભિયાન શરૂ થઈ ગયો છે। અનેક મોટા નેતાઓ ભાજપમાં જોડાઈ શકે છે। અર્જુન ખાટરિયા આજે કરશે કેસરિયા, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાઈ શકે છે। તો વાઘોડિયાથી અપક્ષ ધારાસભ્ય છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા, સાવલીમાંથી કોંગ્રેસ કાર્યકરો પણ ભાજપમાં જોડાશે। તો આ તમામ લોકો આજે કેસરિયા કરશે। સાથે જ કમુરતા સમાપ્ત થતા ભાજપમાં ભરતી મેળાની શરૂઆત થઈ ગઈ છે। સાવલીમાંથી કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાશે। ગુજરાતની રાજનીતિ અંગે મોટા સમાચાર, મોટા નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા। પૂર્વ ધારાસભ્ય અને અન્ય ધારાસભ્ય કેસરિયા કરશે। આ ઉપરાંત વિવિધ પક્ષના જિલ્લા અને તાલુકા પંચાયતના નેતા જોડાશે। સવારે 11:30 વાગે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કાર્યક્રમ। અર્જુન ખાટરિયા આજે કરશે કેસરિયા, તો ગાંધીનગરના કમલમમાં સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે। 2 દિવસ અગાઉ કોંગ્રેસમાંથી અર્જુન ખાટરિયાને હટાવ્યા હતા। અર્જુન ખાટરિયા આજે સમર્થકો સાથે ભાજપમાં જોડાશે। તો અર્જુન ખાટરિયા કરશે આજે કેસરિયા। તો વધુ માહિતી માટે ગીતા લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। ગીતા, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? આજે કોણ કોણ કેસરિયા કરે તેવી સંભાવના?
જી, રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષના પૂર્વ પ્રમુખ અર્જુન ખાડરિયા હાલ કમલમ ખાતે આવી પહોંચ્યા છે. તેમના સમર્થકો સાથે 7 જેટલી બસો ભરીને તેઓ હાલ કમલમ પહોંચ્યા છે અને તેઓ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે કેસરિયા કરશે. અમારી સાથે હાલ જોડાયેલા છે અર્જુનભાઈ ખાડરિયા. અર્જુનભાઈ, આપને પ્રમુખ પદ તરીકે હટાયા કોંગ્રેસે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે, એ કારણ છે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાનું? જિલ્લા પંચાયતના પ્રમુખને વિપક્ષના નેતા તરીકે હું હતો. એમાં ઘણા બધા મુદ્દાઓ હતા. ઘણા સમયથી જે રીતે સમગ્ર ભારત વર્ષમાં એક રામમય માહોલ છે, એક આપણા ઈષ્ટ, આપણા આરાધ્ય ભગવાન રામચંદ્રજીની જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે અયોધ્યામાં. આ મુદ્દાઓમાં ક્યાંક ને ક્યાંક અમારા મતમતાંતરો હતા. અમે આપણા સૌના ઈષ્ટ આરાધ્ય સારા ભારત વર્ષમાં જે હર્ષોલ્લાસનો આનંદનો માહોલ છે, અને એવા સમયે સારી ભારતીય પ્રજા ઈચ્છતી હતી કે 22 જાન્યુઆરીના રોજ રામલલ્લા છે એમના મંદિરમાં બિરાજમાન થાય. આવી સ્થિતિમાં જે રીતે કોંગ્રેસે એમનો વિચાર છે એ વિરોધમાં મૂક્યો, એમાં ક્યાંક ને ક્યાંક અમારા સૌના દિલને ઠેસ પહોંચી છે. અને સાથે સાથે આદરણીય નરેન્દ્રભાઈ મોદીની વિકાસ યાત્રા જે રીતે ચાલી રહી છે અને દુનિયાના દેશના છેવાડાઓમાં જે એક વિકાસની ઇમેજ ઊભી કરી છે, આ બધા મુદ્દાઓને લઈ અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે આવ્યા છે. અચ્છા, આપની સાથે અન્ય કયા કયા સમર્થકો છે, અન્ય હોદ્દેદારો છે જે આપની સાથે આજે કેસરિયા કરશે? મારી સાથે જિલ્લા પંચાયતના 4 સભ્યો છે, સહકારી ક્ષેત્રના આગેવાનો, અમારા કોટડા સાંગણી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન સહિતની ડિરેક્ટરો બધા, સાથે સાથે તાલુકા પંચાયતના રાજકોટ જિલ્લાની નીચે આવતા 11 તાલુકાના જે અલગ અલગ તાલુકા પંચાયતના સભ્યો, એવા 30 તાલુકા પંચાયતના સભ્યો, યુથ કોંગ્રેસની ટીમ, NSUIની ટીમ, સંગઠનના અલગ અલગ મોરચાના આગેવાનો અને સામાજિક આગેવાનો, આ બધા જ લોકો છે એ મારા ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા સાથે અમને શુભકામના પાઠવવા માટે અને અમારી ઉપર પૂરા વિશ્વાસ સાથે જોડાયેલા છે. સંખ્યાની દ્રષ્ટિએ કહીએ તો આપની સાથે કેટલા લોકો જોડાશે? આપ જોઈ શકો છો, અંદાજિત 1000 થી 1200ની આજુબાજુના કાર્યકર્તાઓ, આગેવાનો છે એ અમારી સાથે છે. આજે ભારતીય જનતા પાર્ટીમાં કેસરિયા કરશે. અચ્છા, આપે કહ્યું કે નરેન્દ્ર મોદીની વિચારધારા સાથે એનાથી પ્રેરિત થઈને આપ હાલ ભાજપમાં જોડાયેલા છો. શું ભાજપે આપની સાથે કોઈ કમિટમેન્ટ કર્યું છે, કોઈ ટિકિટનું કોઈ વાયદો? કોઈ પણ નહીં. હું માત્ર ને માત્ર પાયાનો કાર્યકર્તા છું, ધરતી સાથે જોડાયેલો છું. 4 ટર્મથી જિલ્લા પંચાયતમાં ચૂંટાઈને આવું છું. આજે પણ હાલમાં જિલ્લા પંચાયતના સભ્ય તરીકે છું. સહકારી ક્ષેત્રમાં રહેલો છું. મારા વિચારો ક્યારેય મહત્વાકાંક્ષી રહ્યા નથી. હું માત્ર ને માત્ર લોકોપયોગી કામો, લોક કલ્યાણના કામો કરવા માટે હંમેશા મારા વિસ્તારમાં તૈયાર હોઉં છું. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, એનું શીર્ષ નેતૃત્વ જે કંઈ આદેશ આપશે એ આદેશ પ્રમાણે અમે લોક કલ્યાણના કામો કરશું. અર્જુનભાઈ, આપે કહ્યું કે લોક કલ્યાણના કામો કરીશું. એક કોમન સેન્સની વાત છે કે લોક કલ્યાણના કામો કરવા માટે પણ પાવર જોઈએ, સત્તા જોઈએ. તમારા એકલા વિચારોથી કે સારી ભાવનાથી કશું થતું નથી. તો પાવર પોઝિશન કઈ આપને ઓફર થઈ છે? કોઈ પણ પોઝિશનની મારે વાત નથી, મારી કોઈ ડિમાન્ડ નથી, કોઈ કમિટમેન્ટ નથી. માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી, એમના વિચારો, એમના જે વિકાસની વાત છે એ બધી વાતને મને હૃદયસ્પર્શી વાતો થઈ છે, એના હિસાબે જ હું ભારતીય જનતા પાર્ટીમાં આવું છું. અર્જુનભાઈ, વચ્ચે આપણે અટકાવીશ એવી રીતે કે વિચારધારાની સાથે વાત છે, નરેન્દ્ર મોદીની જ્યાં સુધી વાત છે, નરેન્દ્ર મોદી 2014 દેશના વડાપ્રધાન છે. વિકાસની જે વિચારધારા છે તે પણ આટલા વર્ષોથી છે. રામલલ્લાની જે વાત છે એ પણ વર્ષોથી છે કે અયોધ્યા મંદિર બનાવશે. તો પછી અચાનક જ આપનો આજે વિચાર પલટાયો કે હૃદય પરિવર્તન થયું, એનું કારણ શું? બેનશ્રી, એના સમય અને સંજોગો નક્કી કરેલા હોય છે. જ્યારે પણ સમય અને સંજોગો એને ગોઠવાય ત્યારે બધી વસ્તુ થતી હોય છે. આજનો દિવસ સમય અને સંજોગો ગોઠવાયેલા છે અને આવતી 22 જાન્યુઆરી જે રીતે રામલલ્લા એમના મંદિરમાં બિરાજમાન થઈ રહ્યા છે, આ બધા જ સંજોગો સંયોગ ભેગા થયા છે અને આ સંજોગોના સંયોગોમાં અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈએ. અચ્છા, આખરી સવાલ. આપને કોઈ પાવર પોઝિશન ઓફર નથી કરી, પરંતુ આપને કોઈ જવાબદારી સોંપી છે? નહીં, હાલમાં તો મારી પાસે હું જિલ્લા પંચાયતનો સભ્ય છું, મારા વિસ્તારમાં કામ કરું છું. બાકી ભારતીય જનતા પાર્ટી જે રીતે કામગીરી સોંપશે એ કામમાં અમે સૌ સાથે મળી ખંભે ખંભો મિલાવી અને વિસ્તારના લોક કલ્યાણના કામોમાં જોડાશું. જી, અર્જુનભાઈનું કહેવું છે કે અચાનક જ તેમના પક્ષ સાથે તેમના વિચારોમાં મતભેદ થયો, મતાંતર થયા અને ફાઇનલી તેઓ ભાજપમાં જોડાવાનો મન બનાવી ચૂક્યા છે અને હાલ તેઓ તેમના સમર્થકો સાથે અહીંયા કમલમમાં પહોંચ્યા છે અને હાલ તેમને કોઈ પોઝિશન ઓફર નથી કરી. હાલ તેઓ માત્ર એક સામાન્ય કાર્યકર્તા તરીકે જોડાયા છે. આભાર સમગ્ર માહિતી બદલ.
તો હવામાન વિભાગ દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી રહી છે, સીધા जयशु ત્યાં। की बात करेंगे मतलब इनलैंड एरिया में तो नॉर्थ वेस्टर्ली टू नॉर्दर्ली विंड है और जो विंड की स्पीड होगी वो करीब करीब 6 से 10 किलोमीटर पर आवर के आसपास होगी। टेम्परेचर फॉल होगा सर? टेम्परेचर जो टेंडेंसी है वो फॉल होने की मतलब 24 आवर में नहीं है और जो मतलब टेम्परेचर का फोरकास्ट है आने वाले 7 दिनों में वो नो लार्ज चेंज का है। कहीं कोल्ड वेव की कोई नहीं, कोई वार्निंग नहीं है कोल्ड वेव और उस टाइप में। सर इसका कारण क्या है कि ये साल तो देखा जाए तो 5 डिग्री से कम ही गया ही नहीं है। વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય આપી શકે છે રાજીનામું। ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજે રાજીનામું આપી શકે તેવી સંભાવના। ધારાસભ્ય પદેથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપી શકે છે, તો વિધાનસભા અધ્યક્ષને તેઓ રાજીનામું આપશે। રાજીનામું આપ્યા બાદ તેઓ જોડાઈ શકે છે ભાજપમાં। તો વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપશે, જે બાદ તેઓ કેસરિયા કરે તેવી સંભાવના। બીજી તરફ ચૂંટણી પહેલા સાવલી કોંગ્રેસમાં ભંગાણ માહોલ છે। 1500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાશે। તમામ કાર્યકરો સાવલીથી ગાંધીનગર જવા રવાના થશે। ભાજપના કામથી પ્રભાવિત થઈ તેઓ ભાજપમાં જોડાશે તેવું કહેવામાં આવી રહ્યું છે। કમુરતા ઉતરતા આજ ભાજપનું અભિયાન વધુ તેજ થયું છે। ભાજપનું આજથી ચૂંટણી અભિયાન શરૂ થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોતાથી અભિયાનનો પ્રારંભ કરાવ્યો। વોલ પેઇન્ટિંગ, કમળ દોરીને પ્રારંભ કરાવ્યો। પ્રાઇવેટ જગ્યા પર લાગશે કમળ અને મોદીની ગેરંટીના પોસ્ટર। ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર ગુજરાતમાં વોલ પેઇન્ટિંગ ભારતીય જનતા પાર્ટી દ્વારા વોલ પેઇન્ટિંગના મુહૂર્ત કરાવ્યું છે, શરૂઆત કરાઈ છે, શુભ મુહૂર્ત કરાવ્યું છે। આજથી આખાય ગુજરાતમાં બપોર પછી એક સાથે જુદી જુદી જગ્યાએ જુદા કામોમાં શહેરોમાં વોલ પેઇન્ટિંગની શરૂઆત કરવામાં આવશે અને એની શરૂઆત આદરણીય મુખ્યમંત્રીશ્રીએ એમની પોતાની વિધાનસભામાં અમિતભાઈ શાહની લોકસભામાં કરાવી છે। ભારતીય જનતા ચૂંટણીનો પ્રચાર છે તે શરૂ કરી દીધો છે। રાજ્યના મુખ્યમંત્રીએ પોતાના જ મત વિસ્તારની અંદર કમળનું નિશાન દોરી અને મોદી ફરી એક વખત મોદી સરકારના નારા સાથે આપી શકો છો કે સ્લોગન સાથે વોલ પેઇન્ટિંગ કેમ્પેન છે તે શરૂઆત કરવામાં આવી રહી છે। કારણ કે ગઈકાલે પણ જેપી નડ્ડાએ રાષ્ટ્રીય લેવલે આ કેમ્પેનની શરૂઆત કરી હતી, ત્યારે ગુજરાતમાં આજે આ કેમ્પેનની શરૂઆત છે। રાજ્યના મુખ્યમંત્રી પોતાના જે મત વિસ્તાર છે ઘાટોડિયા, તેની અંદર ગોતા વિસ્તારની અંદર ખાનગી પ્રોપર્ટીની અંદર વોલ પેઇન્ટિંગ કરીને તેમાં કમળનું નિશાન દોરવામાં આવ્યું છે। સાથે જ જે રીતે ફરી એક વખત મોદી સરકારના સ્લોગન સાથે આ કેમ્પેન છે શરૂ કરવામાં આવ્યું છે। લોકસભાનું કાઉન્ટડાઉન છે ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી દીધું છે, પ્રચાર છે તે શરૂ કરી દેવામાં આવી રહ્યો છે। તે અંતર્ગત જ આજથી ગુજરાતની અંદર તેની આ શરૂઆત છે તે હાલ અહીં કરી દેવામાં આવી છે અને ખુદ રાજ્યના મુખ્યમંત્રી પોતાના મત વિસ્તારની અંદર આ કેમ્પેનનો અહીં પ્રારંભ કરાવી રહ્યા છે। કેમેરામેન શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। સમાચારમાં આગળ વાત રાજકોટની। ભાજપમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો છે। સહકારી સંઘની ચૂંટણીમાં જોવા મળ્યો વિખવાદ। ડોક્ટર એનડી શીલુને ફાર્મ ભરતા વિવાદ સર્જાયો। ભાજપે મનસુખ સંખારવાને આપ્યો હતો મેન્ડેટ, તો 20 જાન્યુઆરીએ એક બેઠક માટે યોજાનાર છે ચૂંટણી। તો લોકસભા ચૂંટણી માટે પ્રદેશ કાર્યાલયે કોંગ્રેસનું મંથન। કોંગ્રેસ શહેર અને જિલ્લા સમિતિના નેતાઓ સાથે બેઠક। જિલ્લા સ્તરે અને રાજ્ય સ્તરના સંમેલન અંગે વિચાર વિમર્શ। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અંગે ચર્ચા। તો ડોનેટ ફોર દેશ અંગે નેતાઓ સાથે થશે સંવાદ। લોકસભાની ચૂંટણીની તૈયારી અને સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચા। આજે સવારે 11 થી 2 ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણની બેઠક। બપોરે 2 થી રાત્રે 9 સુધી કચ્છ, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર અને વડોદરામાં બેઠક। તો 17 જાન્યુઆરીએ સવારે 11 થી 2 ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા, જૂનાગઢ, ભાવનગરમાં બેઠક। બપોરે 2 થી 9 પોરબંદર, અમરેલી, જામનગર, રાજકોટ અને બોટાદ તેમજ અમદાવાદમાં બેઠકનું આયોજન। તો ડોનેટ ફોર દેશ અંગે નેતાઓ સાથે સંવાદ કરવામાં આવશે। મહત્વનું છે કે જે પ્રકારથી ચૂંટણી પહેલા
પ્રદેશ કાર્યાલયે કોંગ્રેસ મંથન કરશે. બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક શહેર અનેક જિલ્લામાં નેતાઓ સાથે મહત્વપૂર્ણ આ બેઠક છે. સાથે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા અંગે પણ ચર્ચા કરવામાં આવશે. બીજી તરફ રાજકોટમાં ભાજપમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. સહકારી સંઘની ચૂંટણીમાં વિખવાદ જોવા મળ્યો હતો. ડોક્ટર એનડી શિલુએ ફોર્મ ભરતા વિવાદ થયો છે. સહકારી સંઘની ચૂંટણીમાં વિખવાદ જોવા મળી રહ્યો છે. તો ભાજપે મનસુખ સંખારવાને મેન્ડેટ આપ્યો હતો. 20 જાન્યુઆરીએ એક બેઠક યોજાનાર હતી, જેને લઈને વિખવાદ ચરમસીમા પર. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. આવો અરુણ સર. અચાનક ઉભરાતા બની હતી ઘટના. સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં થયા હતા વાયરલ. ભઠ્ઠીમાંથી જ્વાળાઓ મજૂરો પર પડતા જીવ બચાવવા આમ તેમ દોડ મૂકી હતી. નવસારીમાં એલબીના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત નિપજ્યું. તબિયત લથડતા હોસ્પિટલ પહોંચે તે પહેલા જ વિદ્યાર્થીનું મોત. પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકથી મોત થયાનું તારણ. પરિવારે એક દીકરો ગુમાવતા શોકનો માહોલ. સુરેન્દ્રનગરમાં ઝીંઝુવાડા પીએસઆઈ હુમલા કેસમાં રાજપૂત કરણી સેનાની રજૂઆત. મુખ્ય આરોપીઓ સિવાય ઇરાદાપૂર્વક કેટલાકના ખોટા નામ દાખલ કર્યાનો આક્ષેપ લગાવ્યો. જિલ્લા પોલીસ વડાએ ન્યાયિક તપાસની આપી ખાતરી. રાજ્યભરમાં આજે વાસી ઉત્તરાયણની ઉજવણી થઈ. રંગબેરંગી પતંગોથી આકાશ ઘેરાયેલું જોવા મળ્યું. એક આઈપોછીના નાદથી ગુંજ્યું ઉઠ્યું આકાશ. પતંગ ઉદ્યોગનું હબ મનાતા ખંભાતમાં વાસી ઉત્તરાયણની ઉજવણી કરાઈ. ખંભાતી કામ ધંધા અર્થે અન્ય શહેરોમાં રહે છે, જોકે ઉત્તરાયણ ઉજવવા વતન પહોંચ્યા હતા. પતંગ રસિયાઓએ વાસી ઉત્તરાયણ પણ મોજ માણતા ઉજવી. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ નર્મદાના યુવકોમાં ઉત્સાહનો માહોલ. રાજપીપળામાં પૂર્વ પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ અને જિલ્લા ભાજપ મહામંત્રીએ ધાબા પર જય શ્રીરામના નારા લગાવ્યા. શ્રીરામના નામના પતંગ ઉડાવ્યા. અમદાવાદમાં વાસી ઉત્તરાયણના દિવસે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. શહેરની પોળ વિસ્તારમાં લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી. રંગબેરંગી પતંગ અને બલૂનથી અમદાવાદનું આકાશ છવાઈ ગયું. મકર સંક્રાંતિના પર્વ પર ઇમરજન્સી કોલમાં થયો વધારો. 14 જાન્યુઆરી ઇમરજન્સી સર્વિસ 108 ની 4476 ઇમરજન્સી કોલ મળ્યા. સામાન્ય દિવસોની સરખામણીએ 24.5% કટોકટીનો વધારો. ઉત્તરાયણના દિવસે 911 રોડ ટ્રાફિક અકસ્માતો નોંધાયા, જે સામાન્ય દિવસોથી 165% પણ વધુ. શારીરિક હુમલાના 344 કોલ, જ્યારે નીચે પડી જવાના 364 કેસ આવ્યા, જ્યારે ક્રશ ઇન્જરીના 117 કેસ નોંધાયા. ધાંગધ્રાના જેગડવા ગામ નજીક પ્રતિબંધિત ચાઇનીઝ દોરીથી યુવક ઘાયલ. બાઇક ચાલકના ગળામાં દોરી ફસાઈ જતા નાકમાં થઈ ગંભીર ઈજા. યુવકને સારવાર માટે ખસેડાયો. પ્રતિબંધ છતાં ચાઇનીઝ દોરીનું બેફામ વેચાણ. સુરતમાં કિમ 4 રસ્તા બ્રિજ પર આધેડને પતંગની દોરી વાગી. અમદાવાદથી મુંબઈ તરફ જતા સમયે ગળાના ભાગે દોરી વાગી ઈજા પહોંચી. સદનસીબે બનાવમાં આધેડનો જીવ બચ્યો. રાજકોટના જસદણમાં જસાપર રોડ પર યુવકને દોરી વાગી. બાઇક સવાર યુવકને ગળાના ભાગે દોરી વાગતા લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો. માથા અને ગળાના ભાગે દોરીના કારણે ગંભીર ઈજાઓ પહોંચી. સુરતમાં ઉત્તરાયણને લઈને અનેક પક્ષીઓ કાતિલ દોરીથી થયા ઘાયલ. અલગ અલગ સેવાભાવી સંસ્થાઓએ પક્ષીઓને આપી સારવાર. ઘાયલ પક્ષીઓનું રેસ્ક્યુ કરી અપાઈ રહી છે પૂરતી સારવાર. ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ઉત્તરાયણ પર્વ પર પક્ષીઓની ચિંતા કરી. કહ્યું, ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપી જીવ બચાવવાનું થઈ રહ્યું છે કાર્ય. સાંજના સમયે પતંગ ચગાવવાનો આગ્રહ ન રાખવા કરી અપીલ. રાજકોટમાં એક જ દિવસમાં 367 થી વધુ પક્ષીઓ પતંગની દોરીથી થયા ઈજાગ્રસ્ત. કુંજ પક્ષી, કલકલિયો, હોલો અને 364 કબૂતરો દોરીના કારણે ઘાયલ થયા. ત્રિકોણબાગ પર કરુણા અભિયાનના કંટ્રોલ રૂમમાં પક્ષીઓની સારવાર. કંટ્રોલ રૂમમાં જૂનાગઢ આણંદના 18 તબીબ સહિત 40 તબીબોનો સ્ટાફ પક્ષીઓની સારવાર માટે ખડે પગે કાર્યરત. 150 થી વધુ પેરામેડિકલ સ્ટાફ પક્ષીઓની બચાવ કામગીરીમાં જોડાયો.
ડાંગની સરહદે આવેલા મહારાષ્ટ્રના આદિવાસી જિલ્લામાં ભીલ તડવીમાંથી મુસ્લિમ બનેલા પરિવારોએ હિન્દુ ધર્મમાં વાપસી કરી. મહામંડલેશ્વર સ્વામી જનાર્દન હરિજી મહારાજના સાનિધ્યમાં અનેક પરિવારોએ પોતાના ધર્મમાં વાપસી કરી. કુબેર ડિંડોરે તમામનું સન્માન કર્યું. ભગવાન દ્વારકાધીશને સોનાના ઘરેણા અર્પણ. દ્વારકામાં શ્રીજીનો સોનાનો સિરપેચ અને પીઠિકા અર્પણ કરાઈ. 57 ગ્રામ સોનાની સિરપેચ અને 3900 ગ્રામ ચાંદીની પીઠિકા ભક્તે અર્પણ કરી. અંબાજીમાં મકર સંક્રાંતિ નિમિત્તે સાધુ સંતોએ શાહી સવારી નીકાળી. માનસરોવર નજીક ઘોડાગીરી મહારાજની ધૂણીએથી શાહી સવારી કઢાઈ હતી. ભગવાન શ્રી ગણેશજીની પાલકી યાત્રા અને સંતોને બગીમાં બેસાડી શોભાયાત્રા કઢાઈ. શોભાયાત્રા બાદ સંતો, મહંતો અને નાગા સાધુઓએ કુંડમાં શાહી સ્નાન કર્યું. કોટેશ્વર મુકામે ગૌમુખ કુંડનો વિસ્તાર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યો. શોભાયાત્રાને લઈને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ખેડાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણનો કલેક્ટરને પત્ર. 22 તારીખે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને એક દિવસ માટે માંસની દુકાનો બંધ રાખવા કરી ભલામણ. દ્વારકાના કૃષ્ણગઢ ગામમાં આંગણવાડીના ભૂલકાઓ વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં મહિલા પોલીસકર્મીનો આપઘાત. નરોડામાં મહિલા પોલીસકર્મીએ કર્યો છે આપઘાત. એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી હતી તો એસઆરપી ક્વાર્ટરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. પારિવારિક ઝઘડામાં આપઘાત કર્યો હોવાનો ખુલાસો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. દાહોદમાં ગેંગરેપના આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. 10,000નો દંડ અને 2 લાખ વળતર ચૂકવવા માટે આદેશ કરવામાં આવ્યો. 13 વર્ષની સગીરા પર ગુજાર્યો હતો બળાત્કાર. લીમખેડા કોર્ટે આરોપીને સજા ફટકારી છે. નામદાર કોર્ટના જજ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી M.A. મેજા સાહેબ નાઓએ પર આરોપી નરેશભાઈ ચેનિયાભાઈ મીનામાં રહેવાસી કાળાકુંડ તાલુકા ધાનપુર નાઓને ગેંગ રેપની કલમ આઈપીસી કલમ 370D માં 30 વર્ષ અને 10,000 રૂપિયાનો દંડ તથા પોક્સો એક્ટની કલમ 3 માં 10 વર્ષની સજા અને 10,000 રૂપિયાનો દંડ કરવાની સજા કરવામાં આવેલી છે. અમદાવાદમાં ફાયરકર્મીનું કરંટ લાગતા મોત નીપજ્યું છે. પક્ષીના રેસ્ક્યુ દરમિયાન કરંટ લાગ્યો. ભોપાલમાં હાઈ ટેન્શન લાઇનનો કરંટ લાગતા મોત થયું છે તો ફાયર વિભાગના અધિકારીએ ઘટના સ્થળે જવા રવાના. રેસ્ક્યુ કરતા સમયે હાઈ ટેન્શન લાઇન ચાલુ કેમની રહી ગઈ એ મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે, જે કારણની તપાસ કરવામાં આવશે. તો મોરબીમાં ઝપાઝપીનો વિડીયો વાયરલ થયો છે. મલ્ટીપ્લેક્સમાં લાઇટ જતી રહેતા દર્શકો ઉશ્કેરાયા હતા. સિક્યોરિટી સ્ટાફ અને દર્શકો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા. મલ્ટીપ્લેક્સના સિક્યોરિટી સ્ટાફ અને ફિલ્મ જોવા આવેલા વ્યક્તિ સાથે ઝપાઝપીનો વિડીયો વાયરલ થયો. અંતે સિક્યોરિટી સ્ટાફ દ્વારા રિફંડ આપી દેવાતા મામલો થાળે પડ્યો. 2 દિવસ પહેલા બનાવનો વિડીયો વાયરલ થયો હોવાની ચર્ચા. સમાચારમાં આગળ વાત ભાવનગરની. ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરે લીધો વધુ એકનો ભોગ. રખડતા ઢોરની અડફેટે યુવકનું મોત થયું. બાઇક ચાલક યુવકને ઢોરે અડફેટે લીધો. તો વડોદરાના પીપરી ગામે 2 જૂથ વચ્ચે બબાલ સર્જાઈ. મંદિર વિવાદને લઈને ઘર્ષણ સર્જાયું. 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો. પથ્થરમારાની ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં કેજરીવાલને રાહત. સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટની સુનાવણી પર લગાવી છે રોક. ગુજરાત યુનિવર્સિટીએ કર્યો હતો બદનક્ષીનો કેસ. અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને કોર્ટમાંથી રાહત આપવામાં આવી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીની મતગણતરી. ભાજપ કોંગ્રેસના 10 ઉમેદવારોના ભાવિનો ફેસલો. 3 અપક્ષ ઉમેદવારોના ભાવિનો પણ ફેસલો. કુલ 23 ખેડૂત પેનલના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા. ગઈકાલે 816 ખેડૂત મતદારોમાંથી 786 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પરિણામને લઈને ખેડૂતો, વેપારીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. 10 વર્ષ બાદ માર્કેટિંગ યાર્ડની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ પોતાનો ભગવો લહેરાવા ઉતરી હતી મેદાનમાં. તો ડિસ્ટ્રિક્ટ બેંક બાદ નાગરિક બેંકને હવે માર્કેટિંગ યાર્ડમાં પણ સત્તા મેળવવા ભાજપનું પ્રયાણ.
તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.